નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1959મો એપિસોડ અને 1959મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે બુટલેગરોને ભાજપના નેતાના આશીર્વાદ, આ પ્રશ્નાર્થ છે. જવાબ 20-25 મિનિટમાં મેળવી લઈશું. બીજો મુદ્દો છે સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત આપણે આપણા ઘરના બિલ્ડિંગ, એપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં સોસાયટીઓ સિક્યુરિટી ગાર્ડ રાખે છે, પણ આપણે નથી જાણતા એ સિક્યુરિટી ગાર્ડ કે એ એજન્સી, એનો ઇતિહાસ, એનો ભૂતકાળ. એટલે જ આ કાર્યક્રમ ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. જેમના ભરોસે આપણે જાનમાલ મૂકીએ છીએ ને એમ માનીએ છીએ રક્ષણ કરશે, શું તે વેરીફાઈડ ગાર્ડ છે? શું તે એજન્સીનું લાયસન્સ છે? આ બધું તપાસ કરવી જરૂરી છે અને કેમ જરૂરી છે સમજવાનો પ્રયાસ કરીશું. ત્રીજો મુદ્દો છે નેતા કે નફ્ફટ. એક નેતાએ એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, એટલે એક વ્યક્તિ જે પોતાને નેતા ગણાવે છે, બીજેપીનો નેતા ગણાવે છે, એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નફ્ફટાઈવાળું પોસ્ટ મૂકી છે અને આપણી ન્યાય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે. એટલે બોલવું છે, એની નફ્ફટાઈને ખુલ્લી પાડવી છે. પણ શરૂઆત કરીએ નેતાઓના બુટલેગર કનેક્શનથી. ગુજરાતમાં દારૂ વેચાય છે, નથી વેચાતો, કેટલો વેચાય છે, હવે ચર્ચાનો મુદ્દો નથી. તમામ લોકો એમ કહે છે કે બુટલેગરો આટલા બેફામ કેમ છે? બુટલેગરોનો બાપ કોણ છે? બુટલેગરોને કોણ આપે છે સંરક્ષણ? શું કારણ બુટલેગરો ખુલ્લેઆમ ન માત્ર દારૂનો ધંધો કરે છે, પણ ખુલ્લેઆમ નાગરિકોને રંજાડે પણ છે? અનેકવાર સવાલ ઉઠ્યા છે. નાગરિકો સહજ રીતે આ જ ચર્ચા કરે છે કે નેતાઓના બેકિંગના કારણે આ બુટલેગરો બેફામ બને છે. જો કે હવે ધીરે ધીરે ખુલીને ખુદ નેતાઓ સામે આવી રહ્યા છે ને કહી રહ્યા છે કે બુટલેગરોને નેતા જ બચાવે છે. એટલું જ નહીં, બુટલેગરને બીજા નેતાઓ રાજકીય પાર્ટીમાં લાવીને નેતા બનાવે પણ છે. એનો મતલબ નેતા અને બુટલેગરનો ભેદ સમજવો હવે મુશ્કેલ થઈ જશે. અને એટલે જ આ મુદ્દો છે. મારા ગુજરાતની જે હાલત થઈ છે ને એને ઉજાગર કરવી છે. તમામ લોકોનું કહેવું આ જ હોય છે કે ફોન કરીએ, પોલીસને ફરિયાદ કરીએ, અમે ઉપરથી હેરાન થઈએ છીએ. કેમ હેરાન થઈએ છીએ ને આ મુદ્દામાં એનો જવાબ મળી જશે. વાત ભરૂચની છે. નર્મદા અને ભરૂચ જિલ્લા, એમાં ભરૂચના ઝઘડિયામાં લાખો રૂપિયાનો આ દારૂ પકડ્યો છે. સ્થાનિક પોલીસ LCBએ આ દારૂ પકડ્યો છે, જેની અંદર એક આરોપી જેનું નામ દિનેશ વસાવા છે, એનું નામ આરોપી તરીકે ખુલ્યું છે. અને એ વ્યક્તિ આપ જોઈ શકો છો ને, પોલીસે વોન્ટેડ આરોપી જેને જાહેર કર્યો છે ને નર્મદા જિલ્લાનો, એ વ્યક્તિ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલો છે, ભાજપનો કાર્યકર્તા છે. એટલું જ નહીં, તેની દીકરી જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભાજપમાં જોડાયા હોવાના નાતે એને રાજકીય રક્ષણ પૂરું પડે છે. અને આ આરોપ કોઈ વિપક્ષ, કોઈ સોશિયલ મીડિયા, કોઈ મીડિયા કે હું નથી લગાવી રહ્યો. આ આરોપ ખુદ બીજેપીના સાંસદે લગાવ્યો છે. ભાજપના જ નેતા મનસુખભાઈ વસાવાએ ભાજપના સ્થાનિક સંગઠન પર ગંભીર આરોપ લગાવ્યા છે. ન માત્ર આ જે વ્યક્તિ જેને વોન્ટેડ પોલીસે બતાવ્યો છે બુટલેગિંગમાં, એ દિનેશભાઈ, પણ સ્થાનિક નેતાઓ જે છે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના, એમના પર ભાજપના સાંસદે ગંભીર આરોપ લગાવ્યા છે કે આ વ્યક્તિ બુટલેગર છે. એને એના પરિવારમાં જાણી જોઈને સમજ હોવા છતાં પણ ભાજપની ટિકિટ અપાવડાવવામાં આવી છે. આરોપ એ પણ લગાવ્યા છે સાંસદે કે આ બુટલેગરને ભાજપના સ્થાનિક નેતાઓ છાવરે છે. ભાજપના સાંસદે એ પણ કહ્યું છે ન માત્ર બુટલેગર, પણ રેતી માફિયા સહિતના અલગ અલગ
જે માફિયાઓ છે તેમને પણ બીજેપીના સ્થાનિક નેતાઓ છાવરે છે. વાત ભાજપના સાંસદે નર્મદા અને ભરૂચ જિલ્લાની કરી છે, પણ સાથે સાથે એ પણ કહ્યું છે કે ન માત્ર અમારા જિલ્લા કે મારા લોકસભા વિસ્તારની અંદર પણ ગુજરાતભરની અંદર પણ પ્રદેશ ભાજપના ધ્યાન બહાર અનેક એવા લોકો છે જેમને ભાજપના સ્થાનિક નેતાઓ છાવરે છે. અરે મનસુખભાઈ વસાવા સાંસદે તો એમ પણ કહ્યું છે કે ભાજપમાં એટલા બધા જોડાય છે કે એમના 2 નંબરના ધંધા ચાલે, 2 નંબરના ધંધા ચાલે. આ મુદ્દે ચર્ચા કરવી છે, પણ એ પહેલાં મનસુખભાઈ વસાવાએ વિગતવાર શું કહ્યું છે ને, પહેલાં પત્રકાર પરિષદ પણ કરી, ત્યારબાદ ઇન્ટરવ્યુમાં શું કહ્યું એ જોઈ લઈએ. આજ દિનેશભાઈ એ ચિત્રોલ છે નાંદોદ તાલુકાના, એને 15 વર્ષ પહેલા 3 કરોડનો દારૂ પકડાયો હતો. એ વખતે કોંગ્રેસમાં હતા અને ત્યાર પછી સમયની સાથે ગુજરાતમાં સત્તા પરિવર્તન આવતા એના બધા ધંધા બચાવવા માટે એ ભાજપમાં આવ્યા અને પાછલા ટર્મમાં એની છોકરી રશ્મિતાબેન વસાવાને આંબલીથા જિલ્લા પંચાયતની મહિલા સીટ હતી ત્યાંથી લડાવી પાર્ટીએ. મેં તે વખતે પણ વિરોધ કર્યો હતો, પણ પાર્ટીના ઘણા બધા લોકોએ એને ફરી પાછી ટિકિટ તે વખતે આપી. અને હમણાં આંબલીથા સીટ જે એની જૂની સીટ રશ્મિતાબેનની એ પુરુષ સીટ હતી, આંબલીથા પુરુષ સીટ છતાં પણ રશ્મિતાબેનને અમારા નીલરાવ જિલ્લા પ્રમુખે ગમે તે રીતના ઉપર બધા લોકોને સમજાવી અને પુરુષ સીટ હતી છતાં પણ એને મહિલા તરીકે એને રશ્મિતાબેનને ત્યાં લડાવી. એ વખતે પણ મેં બહુ વાંધો કર્યો, પ્રદેશમાં પણ મેં રજૂઆત કરી કે ભાઈ પાર્ટીના નિયમો બધા માટે સરખા હોય. હવે આજે દિનેશભાઈ નો જે દારૂ પકડાયો એ તો હમણાં પકડાય, મેં એના પહેલા 2 મહિના પહેલા જિલ્લા પોલીસ તંત્રને મેં માહિતી આપી હતી કે ભાઈ આ પ્રકારના નાંદોદ તાલુકામાં જે બુટલેગરો જે છે એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં દારૂ, ડુપ્લિકેટ દારૂ લાવે છે, બધે આ લોકો સપ્લાય કરે છે. એ આખી મેં નર્મદાના પોલીસ વડા મેડમ એસપીને મેં યાદી આપી હતી. મારી સાથે ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ હતા. પણ પોલીસ શું કરે, પકડે, અમારી રજૂઆત ના કરે, નાના મધ્યમ કક્ષાના એમની સાથે જોડાયેલા નાના પેટા જે બુટલેગરો હોય એમને પકડે. દિનેશભાઈ ભાજપમાં એની છોકરીની ટિકિટ અપાવી જિલ્લા પંચાયતની, ગયા વખત બી અને આ વખત બી. એને એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ બુટલેગરનો ધંધો કરતો હતો અને હમણાં પણ બુટલેગરનો ધંધો એનું ચાલુ જ છે. અને આખું આ રેકેટ છે, આ લોકોનું રેકેટ છે. એ ભારતીય જનતા પાર્ટીમાં એ ભલે છે, એની દીકરી ભલે અમારી જિલ્લા પંચાયત, છતાં પણ એનો મેં સતત વિરોધ કરતો આવ્યો. પણ એક જો એમને બચાવ માટે શું કર્યું છે, બચાવ માટે એમાં પાર્ટીના કાર્યક્રમો હોય, ફંક્શન, મોટા ફંક્શન હોય તો બધા ખેસ પહેરીને આવી જતા હોય, તો કોઈ અમારી સાથે આવીને ઉભા લઈ લીધા, એમના કોકમાં આને ફોટો પણ લીધો. એટલે મારી સાથેનો ફોટો એને વિડીયો વાયરલ કર્યો છે અને ઘનશ્યામભાઈ પટેલ જે તે સમયના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહકારી આગેવાન એની સાથેનો ફોટો વાયરલ કર્યો. એટલે એને હું કે આ લોકો એક બચવા માટે આ પ્રકારના ફોટા પણ પાડી લેતા હોય છે અને આવું જયારે પકડાય ત્યારે બધાને અધિકારીઓ પણ બતાવતા હોય છે. કેટલાક લોકો કોંગ્રેસમાંથી કે બીજા અન્ય પાર્ટીમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયેલા છે એ ભારતીય જનતા પાર્ટીના મૂલ્યને જોઈ નથી આવ્યા, પણ આવા અલગ અલગ પ્રકારનો કોઈ રેત માફિયા કરતા હોય, રેતીનો ધંધો કરતા હોય, રેત માફિયાઓ છે, દારૂ અડ્ડાવાળા છે, એ બધા અહીંયા ભાજપમાં આવીને એમનો ધંધો રાબેતા મુજબ ચાલુ કરી દીધો છે. પણ મારે ભારત રાજ્ય સરકારનું અભિનંદન આપવું પડે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપવું પડે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન આપવું પડે. આ જે પકડાય છે, ભલે ભાજપનો હોય કે કોઈ પણ રાજકીય નેતા હોય, પણ એ પકડાય છે અને કાયદેસરની કાર્યવાહી થાય. કેટલાક પોલીસના અધિકારીઓ પણ આવા મોટા બુટલેગરો સાથે થોડું સાંઠગાંઠ રાખતા હોય છે. એમાં ભરૂચ જિલ્લામાં પણ ઘણા એવા બુટલેગરો જે છે, કે નર્મદા જિલ્લામાં પણ ઘણા બુટલેગરો જે છે કે જે સત્તામાં આવીને સરકારમાં રહીને આ પ્રકારના ધંધા કરી રહ્યા છે. અને આના માટે સમય પર હું રજૂઆત પણ કરું છું, જ્યાં કહેવાની તો રજૂઆત કરું. એના કારણે કેટલાક પોલીસ અધિકારીને અમારી વાત ગમતી નથી ને એમના માટે અમે નારાજ, એમની નજરમાં અમે નારાજ હોય ને અમારી પાસે ફરિયાદ કરી આવા પોલીસ અધિકારી સરકારમાં. 2 મહિના પહેલા નર્મદા જિલ્લાના પોલીસ અધિકારીના એલસીબી પીઆઈ ચૌધરીનું મેં નામ જોગ કર્યું હતું
ચૌધરીને આની સાંઠગાંઠ છે તે વખતે મેં કીધું હતું. હજુ આજ દિન સુધી ચૌધરીની બદલી નથી થતી. અમારી તો જે કહેવાનું અમે કરીએ છીએ, અમે બચાવ નથી કરતા. હું તો કહું આને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં આવા જે પણ કોઈ બુટલેગરો હોય, ભાજપના નામે ધંધા કરતા હોય, ચરી ખાતા હોય ભાજપના ઓથા હેઠળ, તો એમને તાત્કાલિક સરકારે ને પાર્ટીએ એનો સર્વે કરીને કાં તો મને પૂછે, હું એ યાદી આપું, એવા લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે. સરકાર પારદર્શક માને છે. તો આવા લોકોને, માફિયા લોકોની રેત માફિયા હોય કે આવા દારૂના બુટલેગરો હોય કે કોઈ પણ પ્રકારના બુટલેગરોને ભાજપમાં સ્થાન નથી. આમાં શું છે, પ્રદેશને આ ખબર ના હોય, નીચે તાલુકા લેવલના, જિલ્લા લેવલના નીલ જેવા માણસો સાંઠગાંઠ હોય આવા બુટલેગરો સાથે. એટલે શું છે, જિલ્લા પ્રમુખ બે ભલામણ કરે એ પ્રકારે પ્રદેશના લોકો નિર્ણય કરતા, એમાં પ્રદેશના લોકોનું કઈ ખબર ના હોય. પણ સાચી જે સ્થિતિ છે એ નીલ રાવ જેવા અથવા તો જે જિલ્લા સંગઠન છે કે એના પ્રભારી જે હોય એના ઉપર ધ્યાન દોરવું જોઈએ. મેં તો જ્યાં ધ્યાન દોરવાનું તે નીલ રાવનું પણ ધ્યાન દોર્યું, જેને ધ્યાન બધે ધ્યાન દોર્યું છે. પણ આ જવાબદારી જિલ્લાના જે લોકો જે છે એમની જવાબદારી છે. એ રીતના ભરૂચમાં પણ છે. ભરૂચમાં પણ ના આપવું. ભરૂચમાં પણ રશ્મિતાને જેમ કેટલાક બુટલેગરોને ટિકિટ આપી છે, એનો મેં જે તે સમય વાંધો લીધો. એટલે પ્રદેશને ખબર નથી, પણ પ્રદેશને જિલ્લાના લોકો, જે જિલ્લાના હોદ્દેદારોની, જિલ્લા પ્રમુખોની કે મહામંત્રીઓની જે સાંઠગાંઠ હોય એના કારણે પ્રદેશમાં સાચો રિપોર્ટ પહોંચતો નથી. ઘણા બધા લોકો જે રેત માફિયા છે કે પછી ખાણ ખનીજ માફિયાઓ છે કે દારૂના મોટા અડ્ડા ચલાવનારા લોકો, એ પહેલા પણ આ પ્રકારના અડ્ડા ચલાવતા સ્વરૂપ બદલીને ભાજપમાં આવી ગયા. એના દીકરીના નામે, સગા સંબંધીના નામે એ ભાજપમાં કોઈ પદ લઈ લે છે અને આવા ધંધા ચાલુ રાખે છે. પણ સરકારના નજરમાંથી બચતા નથી. સરકાર કોઈ પણ પકડાય છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. અને હજુ પણ અમારા જેવાના દ્રષ્ટિમાં જે આવશે એવા લોકોને અમે કોઈને છોડે. ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લા પૂરતી વાત નથી કરતો. ગુજરાતની અંદર જ્યાં પણ જિલ્લા લેવલે આવા કોઈ બુટલેગરો હોય, માફિયા હોય, એને કોઈ પણ જિલ્લાના સંગઠનોએ કે જિલ્લામાં જે મહત્વનું સ્થાન ધરાવનાર લોકોએ આવા લોકોને બચાવ નહીં કરવો જોઈએ. અમે કેવી રીતના ખુલ્લા પાડીએ છીએ, બધી જ જિલ્લામાં આવા લોકોને કે પ્રદેશને આ ખબર નથી, સરકારમાં બેઠેલાને ખબર નથી. આ તમે રેત માફિયાને જો ક્યાં ક્યાં રેડ પડે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેવી સૂચના મળે છે, એમાં કોઈ પણ હોય, ભાજપ સાથે જોડાયેલો હોય કે ગમે તેની સાથે જોડાયેલો હોય, આજે રેત માપે કે બુટલેગરો આજે પકડાય છે. બાકી છટકવું હોય તો, બચાવવું હોય તો સરકાર એને બચાવી શકે છે, પણ સરકાર આવા પકડાય છે એમને બચાવતી નથી. નીલ રાવની વાત કરી એ રીતના બાકીના જિલ્લામાં પણ હોય છે કે જિલ્લાના જે સંગઠનના લોકો આવા લોકોને બચાવતા હોય છે કે પ્રદેશમાં એને ધ્યાન દોરવું છે. પ્રદેશમાં ધ્યાન નથી દોરતા. દાખલા કે રશ્મિતાબેન, આ એમની દિનેશની છોકરી છે, આ બુટલેગર છે દિનેશભાઈ ચિત્રોલનો, નાંદોદ તાલુકાનો, એ બહુ મોટો બુટલેગર છે. 15 વર્ષ પહેલા 3 કરોડનો દારૂ પકડાય, હમણાં 32 લાખ 35 લાખનો દારૂ પકડાય. હવે એની દીકરીને જિલ્લાના લોકોએ એને જિલ્લા પંચાયતની પુરુષ સીટ હતી છતાં એને મહિલા તરીકે લડાવી. હવે આ પ્રદેશને તો ખબર ના હોય. આ જિલ્લાના લોકોની જવાબદારી છે. જિલ્લાના લોકો આંખ આડાકાન કરે એટલે એમાં પ્રદેશને કે સરકારને સહન કરવું પડે છે, બદનામ થવું પડે છે. જ્યાં કહેવાનું છે ત્યાં મેં કીધું છે. પણ શું સ્વાભાવિક છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ, મેં એટલું જ નહીં, બીજા પણ ઘણા ખોટી રીતના જિલ્લામાં ટિકિટ અપાવી છે. એ પણ મેં જેને ધ્યાન દોરવાનું છે પ્રદેશમાં તેનું ધ્યાન દોર્યું છે. એ નીલરાવ પર ભરોસો રાખ, પણ હવે નીલરાવ પરનો ભરોસો પાર્ટીને ખ્યાલ આવી ગયો કે આ બુટલેગરોની તરફદારી કરે છે. જિલ્લાનું આખું સંગઠન નર્મદાનું, હું તો ક્યાંક ભરૂચનું સંગઠન પણ આવા બુટલેગરોને બચાવે છે. અમારા નજરમાં કોઈ બચવાનું નથી. રોનકભાઈ, મુદ્દો હતો બુટલેગરોને ભાજપના નેતાના આશીર્વાદ, ક્વેશ્ચન માર્ક હતો. પણ મનસુખભાઈની વાતમાં એનો જવાબ મળી ગયો. મનસુખભાઈ તો ન માત્ર બુટલેગર પણ રેત માફિયા એટલે કે ખનન માફિયાની પણ વાત કરે છે. ન માત્ર આશીર્વાદની, પણ ભાજપના આ સાંસદ સતત 6-7 વાર જીત્યા છે. રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. કેન્દ્રમાં પણ થોડોક સમય માટે મંત્રી રહી ચૂક્યા છે. ભાજપના અદના કાર્યકર્તા છે. તેમનું કહેવું એમ છે કે માફિયાઓ શરણ લે છે બીજેપીનું. બીજેપીમાં એટલે જોડાય છે કે એમનો ધંધો ચાલે. આપ સમજી શકો છો. એનો મતલબ મારા ટાઇટલ ઘણું નાનું છે. બીજેપીના સાંસદનું કહેવું છે માત્ર આશીર્વાદ નહીં, સાંઠગાંઠ છે. અરે એ તો ત્યાં સુધી કહે છે કે બુટલેગરના પરિવારને
પાર્ટી નિયમો વિરુદ્ધ ટિકિટ આપે તેવું સ્થાનિક નેતાઓ કહે છે. અને વાત માત્ર ભરૂચ કે નર્મદાની નથી કરતા, રાજ્યના જિલ્લા સંગઠનો પણ સવાલ ઉઠાવે છે. ત્યારે એ હકીકત છે કે જો આ જ પ્રકારે શાસક પક્ષના નેતાઓ, સ્થાનિક નેતાઓ હશે, પણ જો આ પ્રકારે આશરો આપતા હોય તો પોલીસ કાર્યવાહી કરવા હું શબ્દ વાપરું, કાર્યવાહી કરવા માગતી હોય તો પણ એની હિંમત કેવી રીતે થાય આપણે સમજી શકીએ છીએ. મારી પોલીસની કાર્યપદ્ધતિ ઉપર કે પોલીસ કાર્યક્ષમ નથી એવો કહેવાનો 1% પણ આશય નથી. અનેક પોલીસ અધિકારીઓ છે જે કોઈને ગણતા નથી, કાર્યવાહી કરે છે. પણ જ્યાં આ રીતે સંગઠનના લોકો, સ્થાનિક લોકો આ પ્રકારે જોડાયેલા હોય તો જે તે અધિકારી સ્વાભાવિક રીતે જ એક પ્રેશરમાં તો આવે, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. આ જ મુદ્દે અમે નર્મદા જિલ્લાના સંગઠન પ્રમુખનો સંપર્ક કર્યો. એમના સાથે એ વાત કરવા તૈયાર નહોતા, મારા સ્થાનિક રિપોર્ટરે કર્યો. જે બુટલેગર પોલીસે વોન્ટેડ બતાવ્યા છે, એમની દીકરી બીજેપીમાં છે, જિલ્લા ડેલિગેટ છે, એનો સંપર્ક પણ કર્યો. એમના તરફથી પણ પ્રતિક્રિયા નહોતી મળી. આશા અને અપેક્ષા રાખીએ છીએ આ મુદ્દે બીજેપીમાંથી પ્રતિક્રિયા તો આવવી જોઈએ, કારણ કે એમના સાંસદ આરોપ લગાવે છે. કોઈ વિપક્ષ આરોપ નથી લગાવતું, કોઈ નાનો બીજેપીનો કાર્યકર્તા નથી, અરે કોઈ પૂર્વ ધારાસભ્ય કે પૂર્વ સાંસદ નહીં, 7 વાર જીતેલા વ્યક્તિ આરોપ લગાવે છે, પાર્લામેન્ટ જીતેલા. ખેર, આ જ મુદ્દે ચર્ચા કરવા માટે, એટલે કે નેતાઓ બુટલેગરોને છાવરે છે કે નહીં એ મુદ્દે ચર્ચા કરવા માટે જ્ઞાનીબેન ઠાકોર અને નરેશભાઈ ઠક્કર વરિષ્ઠ પત્રકાર છે. જ્ઞાનીબેન તો સાંસદ છે, અને જ્ઞાનીબેનને પૂછવું એટલે જરૂરી છે કે આ ભાઈ જેના ઉપર મનસુખભાઈ આરોપ લગાવ્યા એ પહેલાં કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા હતા. અને હકીકત છે દારૂ, બુટલેગિંગ આપણા ગુજરાતમાં વર્ષોથી ચાલતું રહ્યું છે. કોઈ શાસનમાં ઓછું હશે, કોઈ શાસનમાં વધ્યું હશે, કોઈ સરકારમાં વધ્યું હશે પ્રમાણ. પણ સવાલ નેતાઓની સાંઠગાંઠનો છે. ત્યારે સૌપ્રથમ વાત કરી લઈએ જ્ઞાનીબેન ઠાકોર સાથે. જ્ઞાનીબેન, મનસુખભાઈ વાળી વાત જાણી હશે. મનસુખભાઈ વસાવાએ આરોપ લગાવ્યા ભરૂચ અને નર્મદા જિલ્લામાં દારૂની વાતને લઈને. આરોપ એમના પક્ષના નેતાઓ પર જ લગાવ્યા. આપ શું માનો છો? ખરેખર રાજનેતાઓ બુટલેગરો સાથે મળેલા હોય છે? સૌ પ્રથમ તો રોનકભાઈ મનસુખભાઈ વસાવાને અભિનંદન આપીએ કે કમસે કમ આ સરકારની અંદર જે વાસ્તવિકતા છે એ એમણે ઉજાગર કરીને બોલવા માટેનો પ્રયત્ન કરીને જે સત્ય હતું એ વિના ડરે કોઈ પણ પ્રકારના ભય વગર એમણે ઉજાગર કરીને જે વાસ્તવિકતા હતી લોકો સામે મૂકી છે. વાસ્તવિકતા એવી છે કે સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે કોઈ પણ નાની ગલીમાં જો, ખેતરોમાં જો, કોઈ પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં આ કેફી પદાર્થોનું ધૂમ મોટા પ્રમાણમાં વેચાણ ના હોય. અને એમાંય ખાસ કરીને અમારો જે બનાસકાંઠાનો આ જે જિલ્લો છે એ બોર્ડરના જિલ્લાને કારણે આખા ગુજરાતને દારૂ પૂરું પાડવા માટેની મુખ્ય ચેકપોસ્ટો અમારી છે. કોઈ બેસણાની અંદર જઈએ રોનકભાઈ તો એટલું દુઃખ થાય છે, અને ઘરવાળાને પૂછીએ કે આ દીકરાનું મોત કઈ રીતે થયું તો એ નીચું તાકીને એમ કહે કે બેન તમને ખબર તો છે કે આપણા વિસ્તારની અંદર એ આ નાના મોટા વ્યસનના કારણે તમને ખબર છે કે આ અમારું ઘરનું કોઈનું માનતા નહોતો અને દારૂ પીવાનો પીછો ના છોડ્યો અને મોત થયું. આવું અઠવાડિયામાં 25 થી 50 વખત. અને જે વિધવા બહેનો નાની નાની ઘરમાં એને મળવા માટે જઈએ ત્યારે આપણું એક હૃદય દ્રવી ઉઠે. એ પરિસ્થિતિ જ્યારે આ ઉત્તર ગુજરાતને, આ વિસ્તારને સમગ્ર ગુજરાતની છે, ત્યારે આજે મનસુખભાઈ વસાવાએ કીધું કે જે કોંગ્રેસની અંદર કોઈ માણસો હોય અને એને ભાજપમાં જવા માટેનું લાયસન્સ કહ્યું ને એની પોતાનું કમિટમેન્ટ કહ્યું તો કે પહેલો મને દારૂનો ને કેફી પદાર્થોનો ધંધો કરવા માટેની છૂટ મળે, આ એનું કમિટમેન્ટ. એની કમિટમેન્ટ હાથે એ ગંગાજીએ નવરાવી અને પાછું આ ગંગાજળ ચાલુ કરાવે છે પોલીસના માધ્યમથી. અને પોલીસને પણ મારી વિનંતી છે કે તમારે ઘરે બાળકો હશે, તમારે ઘરે બહેનો હશે, તમામ પ્રકારના રિશ્તેદાર હશે, અને તમે એક પ્રજાના ટેક્સના પૈસાનો પગાર લો છો. અને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે પોલીસવાળાને પગાર ઓછો પડતો હોય ને તો 1-2 યોજનાઓ બંધ કરીને એ માગે એટલો પગાર આપો, પણ મહેરબાની કરીને આ ગુજરાતનું યુવા ધનને એ આ બદીઓમાંથી, કેફી પદાર્થોમાંથી બચાવો, એવી હું એક મહિલા તરીકે
આજે વર્તમાન પરિસ્થિતિ જોઉં છું ને પરિસ્થિતિને આધીને વિનંતી કરું છું. જી બેન. અને મેં તો એટલા સુધી આજે જાહેર સભામાં કીધું છે કે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી એ ગામડે ગામડે ગલીએ ગલીએ જ્યાં પણ ગુજરાતના જેટલા કોંગ્રેસના કાર્યકરો છે એ એનું સર્વે કરે કે દેશી દારૂના બુટલેગરો કેટલા છે વેચવાવાળા, ઇંગ્લિશના કેટલા છે, ડ્રગ્સના કેટલા છે, ગોળીઓ વેચવાવાળા કેટલા છે, અન્ય કેફી પદાર્થોનું વેચાણ કરવાવાળા કેટલા છે, આનું એક લિસ્ટ બનાવો મોબાઈલ નંબર સાથેનું, અને તમામ આખા ગુજરાતનું લિસ્ટ ભેગું કરીને ગૃહમંત્રીને વિનંતી કરશું કે તમને કદાચ ના મળતું હોય, તમારી પાસે યાદી ન હોય અને આ બુટલેગરો આ બરબાદ યુવાનોને કરે છે એના ઉપર જો તમારે કંટ્રોલ લાવવો હોય કરવું હોય તો અમે તમને લિસ્ટ આપીએ છીએ. આપ લિસ્ટની વાત કરો છો ને, અલ્પેશભાઈ ઠાકોર કોંગ્રેસમાં હતા એટલે લિસ્ટ આપ્યા હતા, કહેતા હતા લિસ્ટ આપી આવ્યો. મનસુખભાઈ પણ લિસ્ટની વાત કરે છે. મારે એ જ જાણવું ને સમજવું છે, શું નેતાઓનું પ્રેશર નથી હોતું પોલીસ ઉપર બુટલેગરોને બચાવવા માટે? પણ જે કાંઈ નેતાઓ છે એ પ્રજામાંથી દાવેલા છે, તો જે નેતાઓ છે એમને પણ મારી વિનંતી છે કે તમે બીજું જે કરતા દબાણોમાં કે જે કરવું હોય ખોટું કરો છો, જ્યાં જે સ્થિતિમાં ખોટું કરવું હોય કરો છો, હર ડિપાર્ટમેન્ટમાં ખોટું કરો છો, પણ કમસે કમ એક આ દેશનું અને આપણા પોતાના દીકરાઓ અને આપણી બેન દીકરીઓ વિધવા ન થાય એના માટે કરીને પોલીસ ઉપર પ્રેશર ના, કદાચ પોલીસ ઉપર પ્રેશર કરતા હોય તો ના કરો. અને કુદરતને એ દેર હશે, અંધેર ના હોય, તમારે પણ કોઈક દાડો ભગવાનને ત્યાં હિસાબ આપવો પડશે. અને જે ગરીબોના જે બાળકો અનાથ થશે એનું પાપ પણ જે આ પોલીસ ઉપર દારૂ વેચવા માટે પ્રેશર કરતા હશે ને એને પણ હું માનું ત્યાં સુધી કુદરત એને પણ નહીં છોડે. અને કુદરત આવા રાજકીય આગેવાનો હોય કે અધિકારીઓ હોય એ એક માનવતા રાખીને આ ગુજરાતની અંદર હશે. હું એમ નહીં માનતી, એવું નથી કહેતી કે કોંગ્રેસના સમયની અંદર નહોતું, હશે, પણ આટલી હદે નહોતું કે જે એને હવે તો એની રીતસરનું પાયલોટિંગ કરવામાં આવે, રીતસરના પોલીસ વોટ્સએપ ગ્રુપ ચલાવે, એના જિલ્લાની અંદર દારૂને બીજા જિલ્લા સુધી પહોંચાડીને સુરક્ષિત એની જવાબદારી હોય. હું અત્યારે સવારે ભાભર 7 વાગે નીકળી હતી, 7 વાગે અંબાજી જવા માટે, તો 7 વાગે પોલીસના ટ્રાફિકના માણસો એ હપ્તા ઉઘરાવતા હતા, ચાહે પછી શાકભાજીની ગાડી હોય, દૂધની ગાડી હોય. આ પોલીસને મોટા ભાગની ને એ ગુના ઉકેલવામાં કે કાયદો વ્યવસ્થા જાળવવામાં કે બેન દીકરીની સલામતી માટેનો ટાઈમ નથી મળતો, પણ હપ્તા ઉઘરાવવા માટે ને આનો માટેનો ટાઈમ પૂરેપૂરો મળે છે. આપની વાત સાચી, માત્ર પોલીસ જ કેમ કહીએ, નેતાઓની સાંઠગાંઠ વગેરે શક્ય છે ખરું? અને શું નેતાઓ ચૂંટણીમાં દારૂ નહીં મંગાવતા? આપ પોલીસને વર્દી નહીં આપતા? બધા વર્દી નથી આપતા કે દારૂ આટલો લઈ આપો? રોનકભાઈ, જે નેતાઓ મંગાવતા હોય ને તો એ પોલીસે ખરેખર એમને કહેવું જોઈએ, ખુલ્લે આમ કહેવું જોઈએ કે આટલા નેતાઓ, આ નેતાઓ અમને અમારી પાસે દારૂ મંગાવે છે કે અમને દારૂ વેચાવા માટે કરીને મજબૂર કરે છે. કોણ ના પાડે છે? પોલીસ. પોલીસ એટલે એમાં પ્રજાના ટેક્સના પૈસાથી પોલીસને પગાર આપવામાં આવે છે. કોઈ નેતાઓના એકના ટેક્સ નથી ભરાતો, સમગ્ર પ્રજાનો ટેક્સ ભરાય છે. અને દારૂ વેચીને ચૂંટણી જીતવાવાળા જે લોકો છે એ ટેમ્પરરી રીતે ભલે ખુશ થાય, પણ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને એક મરણ સુધીનો તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે ચૂંટણીઓ જીતવા માટે કરતા હો તો હું માનું છું કે તમારી પાસે તંદુરસ્ત લોકશાહી નથી. અને તમને મતદારો ઉપર કે તમે જે કામો કર્યા ઉપર એના ઉપરનો ભરોસો નથી, એટલા માટે તમારે દારૂ વેચવું પડે, ખરીદી કરવી પડે, બ્લેકમેલિંગ કરવા પડે, પોલીસનો દુરુપયોગ કરવો પડે. આ બધું થાય છે, પણ એ બધુંને બાદ કરતાં મારી ક્લિયર કટ વાત છે આટલી જ છે કે ગુજરાતની અંદર આ રેલમ છેલ જે કેફી પદાર્થો ને એના કરોડોના હપ્તા, લાખો હજારો નહીં પણ કરોડોના હપ્તા, એના ઉપર કાંઈ કંટ્રોલિંગ થાય ને થોડા ઘણા અંશે આજે તમે જુઓ તો કેનાલમાં છોકરા પડે, હોન્ડા તો એક્સિડન્ટ થાય, કોઈ દિવસ એવો ન હોય કે દારૂના કારણે 5-6 લોકો ન મરતા હોય, રોડ ઉપર પડ્યા હોય, ઘરે જુઓ તો વિધવાઓ ત્યાં કકળાટ કરતી હોય. એટલે એક આ અંતરાત્માનો અવાજ રોનકભાઈ બોલે છે, આમ અંદરનું દિલ બોલે છે કે એક આપણે જાહેર જીવનમાં છીએ તો આ નજરઅંદાજ કરીને કેટલું કરીએ એમ. આ કંઈક થોડા ઘણા અંશે કંટ્રોલ થાય એવું હોય તો બરાબર છે, પણ જે આમ કહેવાય કે જે એની સહનશીલતા કે નજરઅંદાજ કરવા માટેની જે ક્ષમતા છે એ પણ હવે હું માનું ત્યાં સુધી કંટ્રોલ નથી રહેતી. મનસુખભાઈ વસાવા જેવા આગેવાનને અભિનંદન આપવા પડે કે એને બેન દીકરીઓના હિતમાં આ વાત ઉજાગર કરી. અને તમે કોંગ્રેસમાંથી લઈ જાઓ એની સામે વાંધો નથી, પણ તમે કમસે કમ એમને બીજો ધંધો આપો. બુટલેગરોનો દારૂ વેચવા માટેનો એના માટેનો ધંધો ના આપો, બીજું કંઈક આપો તો અમે ખુશી વ્યક્ત કરશો. એનો ગુજરાતના ડેવલપ માટે એના માટે સાંભળો,
તમે આ બીજા ધંધાની વાત કરી, મનસુખભાઈના કહેવા પ્રમાણે તો બુટલેગરને નેતાગીરીનો ધંધો મળી ગયો કે નહીં? મારે આટલું જ જાણું. જુઓ, હું તો નેતા છું નહીં, નેતા મારા મિત્રો ખરા, પણ આપનું સર્કલ પોલિટિકલ સર્કલ છે, કોંગ્રેસ કે ભાજપનું. શું નેતાઓ મળેલા હોય છે ખરા બુટલેગરો સાથે, એકબીજાને પ્રોટેક્ટ કરે છે ખરા? ખરું કમ્પ્લેટ કરે છે કે જે વિસ્તારની અંદર તમે જુઓ તો જે નેતાને લોકો ઉપર ભરોસો નથી, જેને લોકો વચ્ચે રહેવું નથી, જેને લોકહિતના કામો કરવા નથી, માત્ર બુટલેગરોના દમ ઉપર અને અધિકારીઓના અને વહીવટીતંત્રના દમ ઉપર ચૂંટણીઓ જીતવી છે અને લાખો કરોડોના હપ્તા ઉઘરાવવા છે, આ નેતાઓનું કનેક્શન એ બુટલેગરો સાથે 100% છે. બુટલેગરોના નામ આપવા હોય તો મીડિયા સામે આપી શકીએ છીએ, નેતાઓના નામ આપવા હોય તો આપી શકીએ છીએ, પણ કંઈક મર્યાદો છે અને કંઈક જરૂર પડે તો કદાચ કોઈ માગશે ને તો નેતાઓના નામે આપીશું અને બુટલેગરોના નામ પણ જોઈતા હોય ને એટલા કયા જિલ્લાની અંદર કયા બુટલેગરનો ઠેકો છે, કયા અધિકારીઓને કેટલો પેલો છે, કયા નેતાઓનો કયા રાજ્યમાં જિલ્લાની અંદર એનો ઠેકો છે અને કોને ત્યાં એની ઓફિસો ચાલે છે, બુટલેગરોના ફંડિંગથી કેટલા એમના કાર્યાલયો ચાલે છે, પક્ષ ચલાવવા માટે કરીને કેટલા હપ્તા આપે છે, આ બધું જ નજરની સામે છે. જેને કદાચ મારી પાસે કોઈ માગશે ને તો 100% એ મીડિયા સામે માગશે તો મીડિયા સામે આપીશ અને એમને ખાનગી રીતે જોતું હોય તો ખાનગી રીતે આપીશ, પણ અમારી તૈયારી છે. પણ બેન, તમારો જ કોઈ પક્ષનો નેતા નીકળે તો શું કરશો? તો હું માનું છું ત્યાં સુધી એને કોંગ્રેસ પાર્ટીએ એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એક કોંગ્રેસની વિચારધારાનો નેતા ગણી જ ન શકાય. એ લોકોના આ રીતે બુટલેગરોની સાથે ભળીને કોઈ કરતો હોય તો હું માનું છું ત્યાં સુધી ગાંધીને સરદારના વિચારધારાવાળી કોંગ્રેસનો નેતા ન હોઈ શકે, આવું મારું સ્પષ્ટ માનવું છે. વાત મનસુખભાઈએ જે કરી હોય તે હોય કે પછી જ્ઞાનીબેને કરી, આ બંનેની વાતનું તાત્પર્ય ચોક્કસ નીકળે છે કે હા, નેતાઓના આશીર્વાદ પણ છે બુટલેગરોને અને હા, નેતાઓ સાથે બુટલેગરોની સાંઠગાંઠ પણ છે. પણ સવાલ અહીંયા એનાથી પણ એક સ્ટેપ આગળ છે અને સવાલ મનસુખભાઈ વસાવાએ ઊભો કર્યો છે. બીજેપીના સાંસદ છે, સતત જીતતા રહેલા સાંસદ નરેશભાઈ ઠક્કર મારી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે. નરેશભાઈ, આપ તો એ વિસ્તારને પણ સારી રીતે જાણો છો, સમગ્ર ગુજરાતને પણ જાણો છો, રાજનીતિને પણ જાણો છો. શું મનસુખભાઈ વસાવાના આરોપોમાં દમ છે? નર્મદા અને ભરૂચ બેના બુટલેગરોની જે વાત કરી, ખરેખર કોંગ્રેસમાંથી આવ્યા હતા અને બીજેપીમાંથી ટિકિટ અપાવડીના પરિવારને કેસ પહેરાવડાયો, સાચી વાત છે? રોનકભાઈ, મને એક પ્રસંગ યાદ આવે છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર લોકસભાના સાંસદની ચૂંટણી માટે મનસુખભાઈની માટે નરેન્દ્રભાઈ મોદી પ્રચાર પ્રસાર માટે આવ્યા હતા અને ત્યારે એમણે એક હાથ ઊંચો કરીને આંખમાં આંસુ સાથે એવી જાહેરાત કરી હતી કે મનસુખ વસાવા અમારી મૂડી છે. મનસુખ વસાવા આટલા સાંસદોને 27 વર્ષ થયા, એમને 7મી ટર્મમાં ચૂંટાયા છે. એમનામાં એક હકીકત આપણે સ્વીકારવી જ પડે કે તળનું ફળ કરી નાખે છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોવા છતાં જો ભારતીય જનતા પાર્ટીમાં કંઈક ખોટું ચાલતું હોય કે એ થતું હોય તો એનો વિરોધ કરે છે. આપણે એમને સાંભળ્યા, મનસુખભાઈએ તડફડ કરી નાખ્યું. બહુ ઓછા, માન લો કે જૂજ કદાચ એકાદ બે સાંસદ અને સત્તાધારી પક્ષના લોકો એવું કહી શકે છે કે આ બધું ચાલી રહ્યું છે અને ચાલી રહ્યું છે એ હકીકત છે. દારૂબંધી ગુજરાતમાં નિષ્ફળ ગઈ છે એ કોણ નથી માનતું, કોણ નથી સ્વીકારતું? એક શંકરસિંહ વાઘેલા જેવા નેતાએ કહ્યું હતું કે ભાઈ ઉઠાવી લો દારૂબંધી, કારણ કે એ પણ નહીં ઉઠે, એ નહીં થાય. એ કોંગ્રેસ પણ નહીં કરે ગાંધીજીના નામે અને ભારતીય જનતા પાર્ટી પણ નહીં કરે, કારણ કે એની પાછળ જે મતનું રાજકારણ છે, એનું જે ધન વૈભવ અને એની સત્તાને એને ટકાવી રાખવા માટેની નીતિ છે. રોનકભાઈ, કયા મત વિસ્તારની અંદર દારૂ નથી વેચાતો અને દારૂ વગર ચૂંટણી ક્યાં થાય છે? ટ્રકોની ટ્રકો આવે છે અને એ આવવા માટે નેતાઓએ રીતસરનું પ્લાનિંગ કરેલું હોય છે. એ તમે જે પ્રશ્ન કર્યો ને કે રાજનીતિમાં નેતા, પોલીસ અને આ બુટલેગરો એની એક ટીમ બનેલી હોય છે. જ્યારે હોય ત્યારે તમે જોજો મનસુખભાઈ ક્યારના નથી બોલતા, પહેલેથી કહે છે એમણે રેતી માફિયાઓ માટે કેટલો બધો આક્રોશ ઠાલવ્યો, કેટલી ગાળાગાળી કરી, બધું જ કર્યું. એમણે જે કહ્યું છે એ લગભગ અક્ષરશઃ સાચું બોલ્યા છે. એક સત્યવક્તા તરીકે, એક ભારતીય જનતા પાર્ટીમાં હોવાથી 27 વર્ષના જૂના સાંસદ હોવા છતાં અને બધે જ બોલવા મળે. મનસુખભાઈ વસાવાને અભિનંદન જેમ જ્ઞાનીબેને આપ્યા એમ બધાએ પત્રકારોએ પણ આપવા પડે. પણ તકલીફ છે, જ્ઞાનીબેને કીધું કે જો કોંગ્રેસનો માણસ હોય
તો એને પ્રદેશે કે નેતાગીરીએ ઉચ્ચ નેતાગીરીએ એને શિક્ષા કરવી જોઈએ, કાઢી મૂકવો જોઈએ. તો મનસુખભાઈ પણ કહે છે, મનસુખભાઈ બે ધારી તલવાર વાપરે છે. રોનકભાઈ એ કહે પણ છે કે પ્રદેશ જાણતી હશે, નહીં જાણતી હોય. હવે મનસુખભાઈ જ્યારે જાહેરમાં બોલતા હોય, પ્રેસ કોન્ફરન્સ કરતા હોય, તો ભારતીય જનતા પાર્ટીના માનનીય મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી જે પણ કહો તે સરકાર નથી જાણતી. મનસુખભાઈનો એક શબ્દ જો તમે પણ સાંભળ્યો હોય કે એક અધિકારી, પોલીસ અધિકારી સામે એમણે ફરિયાદ કરી અને એમની બદલી નથી થતી. આ શું બતાવે છે? કોણ વધારે સક્ષમ અને સફળ છે, જેની પાસે ખોટા કામ કરવા છે? એમણે કીધું નીલ રાવ માટે કીધું, તો નીલ રાવ ભારતીય જનતા પાર્ટીમાં નથી. મનસુખભાઈ એટલા માટે જ કહે છે ને કે મનસુખભાઈને હું મહેણું મારવામાં આવ્યું કે તમે રાજીનામું આપી દો. પણ ભારતીય જનતા પાર્ટી પક્ષે પણ હવે વિચાર કરવાની છે કે પોતાની પાર્ટીનું ધોવાણ ક્યાં સુધી થવા દેવું. જ્યારે આટલો સારો એક સાંસદ, સ્પષ્ટ વક્તા જો તમારી પાર્ટીને બહાર કહેતું હોય કે આવું થાય છે, આવું, અને વાત બિલકુલ રોનકભાઈ સાચી છે. આપણે પત્રકારત્વમાં હું 30, 32, 33 વર્ષથી છું, આપ પણ અત્યારે તો અગ્રેસર છો. તો આ બધું બધા જ જુએ છે, બધા જ જાણે છે, અને બધાએ લગભગ હવે તેવું છે કે સ્વીકારી લીધેલું સત્ય છે કે આ જ છે, આવું જ રહેવાનું છે અને આ જ થવાનું છે. અને બીજું એક ગેનીબેનની જે વાત હતી તે સાચી છે. અમારા મનસુખભાઈ પણ કહે છે, બીજી રીતે તો દરેક આદિવાસી નેતા કહે છે કે જે કક્ષાનો જે લેવલનો દારૂ પીવડાવવામાં આવે છે એને કેમિકલ જ હોય છે. કોઈ સારો એવો ઉચ્ચ કક્ષાનો કે એવું નથી હોતું. અને એને લીધે આદિવાસીઓમાં જે મૃત્યુનું પ્રમાણ છે જુવાનિયાઓમાં એ બહુ જ વ્યાપક છે. અને એને લીધે એમણે કીધું ને કે વિધવા થઈ જાય છે. એક યૌવન ધનને બરબાદ કરવા માટે. અને મનસુખભાઈએ રેતી માફિયા કીધા, દારૂબંધીનું કરોડોનો દારૂ પકડાવાની વાત કરી. સાહેબ, આપણા જ દક્ષિણ ગુજરાતમાં જુઓ, ડ્રગ્સ કેટલી પકડાય, શું થયું? હજુ બનતી રહે છે, હજુ પકડાતી રહે છે. ક્યાંક અટક્યું? એને કોઈ અટકાવી નથી શકતું. અને એનું કારણ શું હોઈ શકે? સામાન્ય માણસ બી વિચારે છે કે જી નરેશભાઈ, બહુ રસપ્રદ વાત એ છે કે મનસુખભાઈ સતત બોલે છે, ખુલીને બોલે છે. જો કે સરકાર સારું કરે છે એવું કોઈ વાર કંઈ પણ દે છે, પણ એમનો પક્ષ ક્યારે શિસ્ત ભંગના પગલાં નહીં લેતી. બીજેપીએ ક્યારે મનસુખભાઈને નોટિસ આપી હોય એવું મેં નહીં સાંભળ્યું. અને બીજી તરફ જેની ઉપર આરોપ લગાવે છે એ પાછા બંને પ્રમુખ છે. મને આ ખબર નહીં પડતી, મારે આ જ રાજનીતિ સમજવી હતી. એટલે બેઉ તો સાચા ના હોઈ શકે, અથવા જિલ્લા પ્રમુખો સાચા છે, મનસુખભાઈ બિલકુલ સાચું મોકા ઉપર ચોખ્ખો મારવા માંગે છે, અથવા મનસુખભાઈ સાચા છે અને પેલા બેઉ બુટલેગિંગના જોડે જોડાયેલા એમના સમર્થન કરે છે. શું આ એનો મતલબ ખબર છે બધાને, પણ આંખો બંધ કરવાના. ગાંધીનગરથી ઘણા નજીક છો. હા, નહીં, એને સ્વીકારી લીધેલું સત્ય છે. આ મનસુખલાલ સાચા છે તો સામે જે ગાંધીનગરમાં બેઠેલા જે પણ કોઈ છે, સત્તાધારી પક્ષના, સંગઠનના હોય કે સરકારના હશે, એમને પણ કેટલાક સત્યો સ્વીકારી લીધા છે. અને આ સત્યતાના આધારે નિકંદન પ્રજાનું નીકળી રહ્યું છે. જે કંઈ નુકસાન થઈ રહ્યું છે, ડ્રગ્સ હોય, રેતી ખનન બી કેટલું વ્યાપક, કરોડોનો ભ્રષ્ટાચાર. એટલે તમે કીધું કે એમણે કીધું કે ગંગાજળ, તો આપણે તો જાણીએ જ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હવે જાહેરમાં એવું કહેવાય છે કે ભાઈ વોશિંગ મશીનમાં ધોવાય અને સારો અને ભ્રષ્ટાચારી હોય તે સત્યાચારી બનીને આવી જાય. એક છેલ્લો સવાલ, આ સ્વાભાવિક થઈ ગયું છે બધું. સાંભળો, એક છેલ્લો સવાલ. જે મનસુખભાઈ કહેતા હતા કે જે લોકો આ ધંધામાં છે એ બીજેપીનો ખેસ પહેરી લે ધંધો કરવા માટે, ખરેખર તમારા જિલ્લામાં આવું થયું ખરું? નર્મદા અને ભરૂચ બંનેમાં? હા, બહુ સ્પષ્ટ છે સાહેબ. છેલ્લા 10-15 વર્ષની હિસ્ટ્રી છે કે ભારતીય જનતા પાર્ટીમાં એવા લોકોને લેવામાં આવ્યા છે જે મૂળભૂત બહુ મોટો વ્યાપક અસંતોષ છે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ, કે જેમણે ઘણું બધું કર્મ કરીને, પુરુષાર્થ કરીને પાર્ટીને ઉપર લાવ્યા છે, એ સાઈડ પર થઈ ગયા છે. અને એવા લોકો છે કે જે કોંગ્રેસમાંથી આવ્યા છે, કે જે ખોટા ધંધા કરે છે, પછી દારૂના અડ્ડા ચલાવતા હોય, બીજા કોઈ ગેરકાનૂની ધંધા કરતા હોય, એ વ્યભિચાર અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને ભારતીય જનતા પાર્ટીમાં આગળનું સ્થાન મળી રહ્યું છે. એમણે કીધું, તમે જોજો જાહેરમાં મોટી સભાઓમાં પણ તમને જોવા મળશે ફોટા પડાવી લેવા. ઇટ્સ ઓકે, કદાચ નેતા ના જાણતો હોય, પણ નેતાને બી પાછળથી કોઈક તો કહેતું જ હોય છે.
પણ કીધું ને આગળ આપણે વાત કરી એવું કે આ સ્વીકૃત જી જી સત્ય છે અને એ વિકૃતિ વાળું સત્ય છે, સારું નથી, સમાજને ઉપયોગી નથી, રાજનીતિને પણ ઉપયોગી નથી. આ રાજનીતિ આવીને આવી ચાલી તો બહુ નહીં ચાલે. કારણ કે જ્યારે આ જેનજી જેવું થયું ને, જ્યારે એ જાગૃતિ આવી અને એવા આંદોલનો જી, થશે નરેશ. ત્યારે પ્રશ્નને એ એવું થાય છે કે આ લોકો ક્યાં જશે. રાજકારણ તરફ હવે નફરત વધતી જાય છે પ્રજામાં અને એ વ્યાપક પ્રમાણમાં જી, વધી જી. રહી છે. નરેશભાઈ, આવા બધા દુષ્કૃત્યો અને ખોટા કાર્યો અને ભ્રષ્ટાચાર. જી નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે એટલે રોકું છું, પણ તમે જિલ્લાને સારી રીતે જાણો છો, જિલ્લાના નેતાઓને પણ સારી રીતે જાણો છો, બુટલેગરો વિશે પણ સારી રીતે જાણતા હશો, એટલે તમે જે વાત કહી એ હું અહીં બેઠા બેઠા પાક્કી માનવી પડે એ પાક્કું છે. જોકે ભરૂચવાળી વાત નરોડા બાયપાસથી સીધી કમલમ પહોંચવી તો પહોંચી શકે, અમારા ત્યાંથી ઓછી જાય, પણ આ હકીકત છે. જો મનસુખભાઈ વસાવાની વાતમાં સત્ય છે તો એનો મતલબ એ થયો કે નેતાઓનું બધાની વાત નથી કરતો, જે કરતા હશે એમને બીજા કોઈ ટોપી પહેરવી નહીં, જે બુટલેગરોની ટોપી પહેરતા હોય પહેરી લે. એનો મતલબ એ થયો કે નેતાઓનું માત્ર આશીર્વાદ નહીં પણ નેતાઓને બુટલેગરોની સાંઠગાંઠ છે, અને આ હોય તો એનાથી મોટું દુર્ભાગ્ય કોઈ ન હોઈ શકે.